આજે આપણે વિચાર્યું નતું કે આજે આપણી જોડે આવું થશે એમ ક્યારેય વિચાર્યું નતું ને અત્યારે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આજે મમ્મી કામ સોંપ્યું હતું કે ખેતરમાંથી ઘાસ લઈને જવાનું છે ઘરે. ત્યાર પછી ઘરે આવી ગયા હતા અને ભેંસોને ઘાસ પણ આપી દીધું છે અને તમે જોતા જશો તો ભેંસો અત્યારે આપણે અહીંયા છાયડામાં બાંધી છે કેમ તો ઘરમાં અત્યારે કીચડ થઈ ગયું છે તેના માટે અહીંયા ઘાસ આપ્યું હતું ભેંસોને આપણે. અને ત્યાર પછી આ ભેંસનો હું જ્યારે વિડીયો બનાવવા લાગ્યો તો આ ભેંસ મને દેખીને અહીંયાથી ભાગવા લાગતી હતી અને દેખીને શરમાઈ પણ છે. તમે જુઓ અહીંયાથી હું જેવી રીતના વિડીયો બનાવું છું નજીક જાઉં છું એ પાછળ જવાની કોશિશ કરે છે અત્યારે. અને ત્યાર પછી આપણને ભૂખ લાગી હતી તો તેના માટે અહીંયા ફ્રૂટ લઈને આવી ગયા છે અને ફ્રૂટના અંદર અત્યારે દાડમ લઈને આવી ગયા છે અને દાડમ 2-3 દિવસથી આપણે લાયેલા હતા પણ હજુ આપણે એનો ટેસ્ટ નથી કર્યો તો સૌથી પહેલા ટેસ્ટ કર્યો અને ત્યાર પછી આપણે કંકોડા વીણવા આવી ગયેલા આપણા ખેતરમાં. અને કંકોડા કેટલા મોટા થઈ ગયા અને તમારે કંકોડા એટલા મોટા લાગે છે આમથી નાના લાગે છે કોમેન્ટ જરૂર કરવાનું છે. અને કંકોડા અમુક પાકી પણ ગયા છે એ પણ હું તમને સૌથી પહેલા બતાવવાનો છું. તો ત્યાર પછી તમે કંકોડા જોઈ શકો છો. કંકોડું કેટલું નાનું છે પણ અત્યારે પાકી ગયું છે તો પાકા કંકોડા ખાવાની પણ મજા આવે છે અને તમે જોતા જશો કંકોડાની સાઈઝ કેટલી નાની છે અત્યારે.